ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર બેફામ, ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની આમ આદમી પાર્ટીની માંગ। ગુજરાતમાં ડ્રગ્સના વધતા જતા દૂષણ સામે આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પાર્ટીએ મુખ્યમંત્રીને ડીસામાં પણ આમ આદમી કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડ્રગ્સના કારોબારને રોકવામાં નિષ્ફળ રહેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે। આમ આદમી પાર્ટીના સભ્યો ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાએ સરકાર પર ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગતનો ગંભીર આરોપ લગાવ્યો છે। તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અદાણી મુદ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલ 20,000 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો કે નહીં, અને જો કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે કરવામાં આવ્યો? આ પ્રશ્નનો સરકાર પાસે કોઈ જવાબ ન હતો। ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જીઆઈડીસીઓમાં ચાલતા ડ્રગ્સના કારોબારને રોકવા માટે પોલીસ વડાને અરજી કરી હતી અને પોલીસ કર્મચારીઓના 35 જેટલા વિડીયો પુરાવા તરીકે આપ્યા હતા, જેમાં તેઓ દારૂના વેપારીઓ પાસેથી હપ્તો લેતા દેખાય છે। જોકે આજ સુધી કોઈ પોલીસ અધિકારી કે દારૂના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી। ડીસામાં પણ બુધવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરી છે કે જો ગુજરાતમાં યુવાધનને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવે। જય હિન્દ સાથીઓ, આપણે જાણીએ છીએ કે નશો એ કોઈ માણસ માટે, કોઈ પરિવાર માટે કે સોસાયટી માટે કેટલું ઘાતક છે। ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે। આપણે છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર સમાચાર જોઈએ છીએ કે અહીંયા દારૂ પકડાણો, અહીંયા આટલા કરોડનો દારૂ પકડાણો, લઠ્ઠાકાંડ થયો। આ બધા તો અવારનવાર આપણે છેલ્લા 10-15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ટેવાઈ ગયા હતા કે ભાઈ આ બધું તો ચાલે જ છે। બનાસકાંઠા એ બોર્ડર પર આવેલું જિલ્લો છે, એમાંય આપણે રોજ છાપાઓમાં કટિંગ જોઈએ છીએ કે આ માણસોની લાઈનો ચાલે છે। હમણાં લગભગ ઘણા બધા નેતાઓએ પણ કમ્પ્લેન કરી એસપીને કે ભાઈ અહીંયા દારૂ વેચાઈ રહ્યું છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે। હવે ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં એક નવું નજરાણું આવ્યું છે, ડ્રગ્સના પણ છેલ્લા 3-4 વર્ષથી આપણે જોવા જઈએ તો ઘણા બધા સમાચારો આવે છે કે મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ પકડાણું, ભરૂચમાં એક ફેક્ટરીમાં કોકેઇન પકડાણું, ક્યાંક સ્મેકની વાત આવે છે, ક્યાંક એમડીની વાત આવે છે। એનો મતલબ એમ થાય છે કે જે રીતે ઉડતા પંજા બધું, એમ ક્યાંક ને ક્યાંક આ ગુજરાત જે ગાંધીનું ગુજરાત છે, ઉડતા ગુજરાત બનવા જઈ રહ્યું છે। અને ડ્રગ્સ એ બહુ ઘાતક વસ્તુ છે। આપણે જોઈએ કે ભાઈ દારૂ હોય કે બીજા કોઈ એવી વસ્તુ હોય, એમાં લોકોને અનુકૂળતા પ્રમાણે, મતલબ કે દારૂનું હોય ત્યારે જાહેરમાં એ લોકો નહીં કરી શકતા, પણ ડ્રગ્સ એક એવી વસ્તુ છે કે જે તમે સિગરેટમાં કોઈને ખબર જ ના પડે કે માણસ ડ્રગ લે છે, નાના ગલ્લાઓ ઉપર વેચાય છે। આમ જોવા જઈએ તો અત્યારે આપણે ડીસામાં ઊભા છીએ તો ડીસાના પણ એવા બધા સમાચારો અને એવી બધી કમ્પ્લેનો ઘણા બધા નાગરિકોની આવે છે કે ભાઈ અમારી સોસાયટીમાં ગલ્લાઓ, એટલે કે સિગરેટ, પાન મસાલાના જે ગલ્લાઓ છે ત્યાં પણ ડ્રગ્સ વેચાય છે। તો અમારી આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા વતી હું ડૉક્ટર રમેશ પટેલ, અમારા સાથી મિત્ર વિજયભાઈ દવે, સુભાષભાઈ ઠક્કર તથા સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ પત્ર આપી અને વિનંતી કરે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની સરકારને જો યુવાનના ભવિષ્યની ચિંતા હોય, આ ગુજરાતને ઉડતા ગુજરાત બનતું બચાવવું હોય તો આ આવેદનપત્ર થકી વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ ડ્રગ્સ વેચાય છે, જે પણ લોકેશનો છે એ તમને ખબર છે, કારણ કે સરકાર વગર કંઈ શક્ય નથી। ભૂપેન્દ્રભાઈ તો એક બહુ સજ્જન વ્યક્તિ લાગે છે, તો ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીને મારી હાથ જોડીને વિનંતી છે, આમ આદમી પાર્ટીને હાથ જોડીને વિનંતી છે કે જ્યાં જ્યાં ડ્રગ્સ વેચાય છે એ ડ્રગ્સ માફિયાઓને મિત્રો આમ આદમી પાર્ટી ડીસા દ્વારા આજે નાયબ કલેક્ટર શ્રી ડીસાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવે છે કે ડીસા તેમજ સમગ્ર ગુજરાતમાં આજે ડ્રગ્સનું દૂષણ વ્યાપી રહ્યું છે। ઠેર ઠેર, ગલ્લે ગલ્લે ડ્રગ્સ વેચાતું એવા સમાચારો મીડિયાના માધ્યમથી સાંભળવા મળે છે। ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે દારૂ છે અને અન્ય જે નશાઓ વિશે આપણે સાંભળતા હતા, પણ જે ડ્રગ્સનો નશો છે તો બહુ ઘાતક નશો છે। આનાથી યુવાનોનું પોતાનું યુવાધન તો બરબાદ થઈ જ રહ્યું છે, પણ સાથે સાથે દેશનું યુવાધન અને દેશનું ભવિષ્ય પણ ખતરામાં મુકાઈ રહ્યું છે। નશો એ કોઈપણ વ્યક્તિ માટે સારો નથી, કારણ કે નશો વ્યક્તિને, ત્યારબાદ એના પરિવારને
અને આફ્ટર ઓલ આપણા સામાજિક જે સંસ્થા આપણી બનેલી છે એને નુકસાન કરે છે. આર્થિક રીતે, સામાજિક રીતે અને કરિયરની રીતે ચારે બાજુથી માણસ નશાના કારણે પાયમાલ થતો હોય છે. તો આ તબક્કે સરકારે ખરેખર ગંભીર બનવાની જરૂર છે. જો મીડિયાના અહેવાલોથી જાણવા મળતું હોય તો આપણી સરકારને, આપણી પોલીસને, આપણું તંત્ર શું કરી રહ્યું છે? માત્ર કોઈ 1-2 કેસ બનાવી દેવાથી કામ નહીં ચાલે. એની જે ચેનલ છે એને બ્રેક કરવી પડે. આપણી જોડે વિવિધલક્ષી ઘણા બધા કાયદા છે અને કાયદા અંતર્ગત એ કાર્યવાહી કરવાની હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જો રાજકીય પાર્ટીઓ આવેદનપત્ર આપવા પડતા હોય અને મેટર આટલી ગંભીર બનતી હોય તો સરકારની વિશેષ જવાબદારી બને છે કે યુવાધનને બચાવી લો ભાઈ. યુવાધન છે અને એ ધન છે મોટું, આ દેશનું ભવિષ્ય છે. જો એને બચાવવામાં નહીં આવે તો ઘણા બધા દેશોમાં, ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે યુવાધન બરબાદ થવાથી સમગ્ર રાષ્ટ્ર બરબાદ થઈ ગયો છે. તો આ તબક્કે સરકારે જાગવાની જરૂર છે. જો કામ ના કરી શકતા તો રાજીનામું આપી દો. ઓલરેડી લાઇનમાં ઘણા બધા સારા નેતાઓ છે જ. તો ડ્રગ્સને નાથવા માટે જે કોઈ પણ પગલાં લેવા પડે એવા સ્ટ્રિક્ટ પગલાં સરકારે લેવા જોઈએ. અમારી આજના દિવસે વિનંતી છે.